મિત્રો, શ્રી આર એ પટેલ બોયઝ હાઈસ્કૂલ ઈ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 11 અને 12 માં જે અર્થગ્રહણ આવે છે એમાં જે કાવ્યાર્થગ્રહણ છે એમાં અગાઉ આપણે જે પાઠ્યપુસ્તકની પાઠ્યેતર અભ્યાસક્રમની બહારના જે કાવ્ય છે એ વાંચી અને નીચે સમજી અને ધોરણ 11 માં 4 પ્રશ્નો અને ધોરણ 12 માં 5 પ્રશ્નો જે હોય છે દરેક પ્રશ્નનો 1 ગુણ એવા આજે એક કાવ્યની આપણે ચર્ચા કરીશું। તો ચાલો પહેલા આપણે જે બોર્ડ પર લખ્યું છે કાવ્ય જોઈએ। નરું કાવ્યને સમજવી વડે, કાવ્યને વાંચન કરતી વડે એના વિરામચિહ્નો છે એને ધ્યાનમાં રાખી અને જો કાવ્યનું પઠન કરશો, તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને કાવ્ય સરળતાથી સમજાશે। એક વખત કાવ્યને વાંચી અને પછી ન સમજાય તો 2 વખત મનોમન વાંચી અને પછી એના પ્રશ્નો જોઈ અને કાવ્યમાંથી એ પ્રશ્ન શોધવાનો પ્રયત્ન કરશો તો આપણે સહેલાઈથી કાવ્ય સમજાશે। ન રૂપ નહીં રંગ ઢંગ પણ સા અનાકર્ષક। અહીંયા શબ્દ છે અનાકર્ષક। આપણે જાણીએ છીએ કે આકર્ષકનું વિરુદ્ધાર્થી અનાકર્ષક। આકર્ષક એટલે સુંદર, તો અનાકર્ષક એટલે અસુંદર। કદરૂપ નહીં નયન બીજની ચમક ના છટા ચાલમાં, ગુલાબ નહીં ગાલમાં નિરખી રોજ રોજ થતું। લઘુ વિરામ છે। કલા વિરૂપ સર્જને સીધ રહ્યો વિધિ વેડફી, અને નિર્ગુણ રોજ મોહક સુરેખ નારી કૃતિ, પડે નયન ગીત જેની પૂર અદ્વિ ચુરે ચુરા, ઢળે થઈ અને વિરૂપ જળ નારીનો ગુણપતિ, અતુષ્ટ દઈ દોષ ભાગ્ય બલને વહંતો ધુરા, વયા દિન અને બની જનની એ શિશુ એકની, ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિંડને, અને લઘુક પિંડ જીવનથી ઉભરાતું શિશુ, થતું ઘૂંટણ ભેદ છાતી મહી આવી છુપાય, ને હસે નયન માતને નીરખી નેહની છાલક, મને થતું તને અગર ચાહવા બની શકાય જો બાલક। પહેલી નજરે વાંચન કરતા તમને કાવ્ય જરા થોડા શબ્દો અઘરા હોય, અટપટા હોય એવું લાગે, પણ ધ્યાનથી તમે જોશો તો અહીંયા 2 પ્રકારના ઓલા વાત છે। અહીંયા જો પ્રશ્ન વાંચશો ને એટલે તમને કાવ્યમાં તરત સમજણ પડશે। અહીંયા આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાવ્યું છે તો કવિની પત્ની કેવી હતી આના ઉપરથી તમને તરત જ ખ્યાલ આવશે કે કાવ્ય કોને ઉદ્દેશીને લખાવ્યું છે। કવિની પત્નીને ઉદ્દેશીને, કવિની પત્નીને અનુલક્ષીને લખાયેલું કાવ્ય છે। એને જોઈને કવિને શું થતું પછી તો અહીંયા જે 4 પંક્તિઓ છે એ કવિની પોતાની પત્ની કેવી લાગતી હતી અને એને કવિની પત્નીને જોઈને કવિના મનમાં શું થતું, કેવા વિચારો આવતા, કેવી લાગતી એના વિશે। બીજી સ્ત્રીઓ કવિને કેવી લાગતી તો એના વિશે પાછી 4 પંક્તિઓમાં છે કે બીજાની પત્નીઓ કવિને કેવી લાગતી। પછી એના પછી જે છે કે દિવસો જતા કવિ પત્નીને શું સદભાગ્ય સાંપડ્યું। તો અહીંયા ક્રમશઃ જે પ્રશ્નો વાંચતા જશો, આ પ્રશ્નો વાંચશો જ્યારે ગદ્યમાં, ત્યારે તમને કવિ કાવ્ય કોના વિશે ઉદ્દેશીને, કોને ઉદ્દેશીને લખાયું છે, એની શું વાત કરવામાં આવી છે તરત સમજણ પડશે। અને પછી કવિને શું થવાનું મન થાય છે અને શા માટે। તો આપણે હવે પહેલા પ્રશ્નથી જોઈએ। ન રૂપ નહીં રંગ ઢંગ પણ સા અનાકર્ષક, નહીં નયન વિજની ચમક ના છટા ચાલમાં, ગુલાબ નહીં ગાલમાં નિરખી રોજ રોજ થતું। નિરખ જો કલા વિરૂપ સર્જને, સર્જનહાર પરમાત્મા ઈશ્વર વિધાતા, સીધ રહ્યો વિધિ વેડફી, વિધિ વિધાતા વેડફી શા માટે બગાડ કરે વેડફે છે। તો કવિની પત્ની કેવી હતી તો અહીંયા જે જવાબ છે ન રૂપ ન રંગ ઢંગ પણ સા અનાકર્ષક। પણ અહીંયા આપણે જ્યારે પણ
કાવ્ય પંક્તિઓ સીધી અથવા શબ્દો એ રીતે મૂકીને નહીં, પણ એને મૌલિક ભાષામાં તમારી ભાષામાં ઉત્તર આપવાના છે. તો કવિની પત્ની કેવી હતી? નર. તો કવિની પત્ની અનાકર્ષક, તો આકર્ષક ન હતી. કવિની પત્ની કેવી હતી? તો કવિની પત્ની આકર્ષક ન હતી, સુંદર ન હતી. એને નતો રંગ ન ઢંગ, એનો સુંદર નહોતી, ચાલવાના ઢંગ નહોતા, ચાલ સારી નહોતી. પછી નહીં નયન વીજળી ચમક, આંખોમાં વીજળીની ચમક નથી, આંખોમાં વીજળીની ચમક નથી. ના છતાં ચાલમાં ચાલવાની કોઈ ઢબ નહોતી. ગુલાબ નહીં ગાલમાં, ગાલ ઉપર એના ગુલાબી નહોતા. અને આવી એની પત્ની હતી. તો કવિની પત્ની અનાકર્ષક હતી, સુંદર નહોતી. એના નતા રંગ નહોતા, રૂપ નહોતું, એની ગાલમાં ગુલાબી નહોતી, એની આંખોમાં વીજળીની ચમક નહોતી. આ રીતે આપણે એક એક શબ્દ છે એને આધારે એ રીતે મૌલિક ભાષામાં લખવાનું છે. તો એવી કવિની પત્ની અનાકર્ષક હતી. એને જોઈને કવિને શું થતું? તો એને જોઈને કવિને થતું નિર્ઘી રોજ રોજ થતું. શું થતું? કલા વિરૂપ સર્જને સિદ્ધ રહ્યો વિધિ વેઠું. કવિની પત્ની સુંદર નહોતી, ચાલવાના બોલવાના ઢંગ નહોતા, એની ચાલ છટાદાર નહોતી, ગાલમાં ઉપર ગુલાબી ગાલ નહોતા, અને આંખોમાં વીજળીની ચમક નહોતી. આવી પત્નીને જોઈ અને કવિને શું થતું? કલા વિરૂપ સર્જને સિદ્ધ રહ્યો વિધિ વેઠી. આવી કદરૂપી સ્ત્રી ને બનાવીને વિધાતા પરમેશ્વર શા માટે પોતાની કલાને વેડફી રહ્યો છે? આવી અસુંદર સ્ત્રીઓ બનાવી અને ભગવાન શા માટે પોતાનો સમય વેડફે છે? આવું કવિને થતું. બીજી પત્નીઓ કવિને કેવી લાગતી? અહીંયા આ જે છે પોતાની પત્નીને જોઈ અને કવિને એવું લાગતું કવિની પત્ની સુંદર નહોતી, એની ચાલ, એને રંગ રૂપ સુંદર નહોતા. અને આવી પત્નીને જોઈ અને કવિના મનમાં એમ થતું કે આવી સ્ત્રીના સર્જન પાછળ વિધાતા પરમેશ્વર શા માટે પોતાનો સમય વેડફતો હશે? બીજી સ્ત્રીઓ કવિને કેવી લાગતી? અને નિર્ગુણ રોજ મોહક સુરેખ નારી હતી. અને બીજી સ્ત્રીઓ રોજ મોહક સુરેખ નારી હતી. મોહ પ્રમાણે તેવી, મન હરી લે તેવી અને સુરેખ નારી હતી. સુંદર નારીઓ કવિ બીજી સ્ત્રીઓને જોતા પડીએ નયન બીજ જેની ઉર અદ્રી છુરે જુવા. અદ્રી એટલે પર્વત માટે સમાન હતી. ઉર એટલે હૃદય. તો બીજાની પત્ની કેવી લાગતી? કે મોહ સુંદર અને સુરેખ સ્ત્રીઓ જે છે એ જોતા ત્યારે કવિને પડે નયન બીજ જેની અદ્રી ઉર અદ્રી છુરે છુરા. તો એના હૃદયના જે હૃદયરૂપી પર્વત છે એના ચૂરે ચૂરા થઈ જતા. બીજાની પત્ની સુરેખ અને સુંદર સ્ત્રીઓને જોતા કવિના બીજી સ્ત્રીઓ કવિને કેવી લાગતી? તો બીજી સ્ત્રીઓ કવિને સુંદર સુરેખ મોહક સ્ત્રીઓ જોઈ સ્ત્રીઓના નયન બીજ એટલે આંખરૂપી જે વીજળી છે, બીજ પડે કવિના હૃદયના ચૂરે ચૂરા થઈ જતા. બીજાની સ્ત્રીઓ સુંદર સ્ત્રીઓને જોઈ અને કવિ એની બીજી સ્ત્રીઓની જે નયન બીજ આંખોની જે વીજળી છે એ એમના હૃદયરૂપી પર્વત ઉપર પડે ત્યારે એમના હૃદયના ચૂરે ચૂરા થઈ જતા. સ્ત્રીઓ કવિને સુંદર સ્ત્રીઓ જોઈ અને એમના હૃદયના ચૂરે ચૂરા થઈ જતા. ઢળે થઈ અને વિરૂપ જળ નારીનો ગુણપતિ. આવી વિરૂપ સુંદર એવી સ્ત્રીનો કવિ પતિ છે.
આતુષ્ટ દઈ દોષ ભાગે બળને વંતો દુરા. કવિ પોતાની પત્નીથી સંતુષ્ટ નહોતા, પણ ભાગ્યને દોષ દઈ અને એ રીતે જીવન દુરા એટલે જીવન પોતાનું પસાર કરી જતા હતા. વયાધીન અને બની જનની એ શિશુ એકની, જનની માતા, વયાધીન અને બની જનની એ શિશુ એકની. કવિને દિવસો જતા કવિની પત્નીને શું સદભાગ્ય સાંપડ્યું? તો વયાધીન અને બની જનની એ શિશુ એકની. તો દિવસો જતા કવિ પત્નીને બાળકની માતા બનવાનું સદભાગ્ય સાંપડ્યું. કવિની પત્ની સુંદર નહોતી, પણ તેમ છતાં ભાગ્યને દોષ દઈ અને કવિ પોતાનું જીવન એમને પસાર કરી દેતા. દિવસોથી આ સમય પસાર થયો અને વયાધીન અને બની જનની એ શિશુ એકની. કવિ પત્નીને બાળકની માતા બનવાનું સદભાગ્ય સાંપડ્યું. અને એમાં બીજો પ્રશ્ન, એ લઘુક પિંડ શું કરતું હતું? લઘુક નાનું પિંડ એટલે જે બાળક જે છે એ માતાનો જ શરીરમાંથી એક બનેલો પિંડ છે. તો લઘુક પિંડ એટલે નાનું બાળક એ શું કરતું હતું? વયાધીન અને બની જનની એ શિશુ એકની ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિંડને. માતા રહી, જે કવિ પત્ની રહી, એ ઉમંગથી પોતાના જે બાળકને ઉછેરે છે અને લઘુક પિંડ જીવનથી ઉભરાતું શિશુ, જીવનથી ઉભરાતું આ બાળક થતું ઘૂંટણ ભેર છાતીમાંથી આવી છુપાય. તો અહીંયા એ પ્રશ્નનો જવાબ છે, લઘુક પિંડ શું કરતું? તો બાળક ચાલતું ચાલતું ઘૂંટણ ભેર થતું બાળક ઘૂંટણ શું સદભાગ્ય સાંભળ્યું? બાળકની માતા બનવાનું સદભાગ્ય સાંભળ્યું. એ લઘુક પિંડ શું કરતું હતું? તો બાળક ઘૂંટણ ભેર ચાલતું માતાની છાતીમાં આવી અને છુપાઈ જતું, માતાના ખોળામાં છુપાઈ જતું. હવે કવિને શું થવાનું મન થાય છે અને શા માટે? તો હસે નયન માતને મેકી. બાળક રીવી ઘૂંટણ ભેર ચાલતું માના ગોદમાં ખોળામાં આવી છુપાય અને હસે નયન માતને મેકી. માતાની સામે જોઈ એટલે બાળક હસે છે. નેહની છાલક, એના આંખોમાંથી સ્નેહ પ્રેમ વરસે છે. મને થતું તને અગર ચાહવા બની શકાય તો બાળક. કવિને શું બનવાનું મન થાય છે? કવિને બાળક બનવાનું મન થાય છે. શા માટે? તો જેમ બાળક જે છે, બાળક નયન માનને બાળકની ઘૂંટણ પર ચાલતું માતાના ખોળામાં આવીને છુપાય છે, માતાની આંખોને જોઈને હસે છે. તો એટલા માટે બાળક કવિને બાળક બનવાનું મન થાય છે. અને કવિને એવું થાય કે તને અગર ચાહવા બની શકાય તો બાળક. કારણ કે કવિને શા માટે બાળક બનવાનું મન થાય છે? કારણ કે બાળક જે છે એ માતાના રંગને રૂપને જોતું નથી, માત્ર એના સ્નેહને જુએ છે. એટલે કવિની જે પત્ની સાથેનો એમનો જે દ્રષ્ટિકોણ હતો એ બદલાયો. બાહ્ય રંગરૂપ નહીં, પરંતુ હૃદયની સુંદરતા બાળક જે છે એ માતાના પ્રેમને જુએ છે, એના અંદરની સુંદરતાને જુએ છે. કવિને માત્ર બાહ્ય સુંદરતાના કારણે કવિની પોતાની પત્ની દેખાવડી નહોતી, આકર્ષક નહોતી, એટલે ગમતી નહોતી. પણ બાળક જે છે એ માતાને જે છે એ અંદરના જે હૃદયથી એને ચાહે છે. એટલે કવિને એવું થાય કે શું તો બાળક બનવાનું, કારણ કે બાળક જે છે માતાના સુંદરતાને સૌંદર્યને નિરખતું નથી, જોતું નથી, એના પ્રેમને જુએ છે. એટલે જો કવિ જો છે એ બાળકની જેમ એની બાળકને જેમ એની માતાને જુએ છે, એમ કવિ પોતાની બાળકની નજરે જો પોતાની પત્નીને જુએ તો જેમ બાળક જે માતાને ચાહે છે એ પત્નીને પણ ચાહી શકે. અને એટલા માટે કાવ્યને શિક્ષકમાં આખો જે વિચાર છે એના આધારે માતાની નજરે બાળક અથવા બીજું શિક્ષક આપવું હોય તો
એવું આપી શકાય. બની શકાય તો બાળક, એ રીતે શીર્ષક આપી શકાય. તો આપણે ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ. તો કવિની પત્ની સુંદર નહોતી, અનાકર્ષક હતી, એના ચાલવાના ઢંગ નથી, રૂપાળી નહોતી, એને આંખોમાં વીજળીની ચમક નહોતી, ચાલમાં છટા નહોતી. આવી કદરૂપી સ્ત્રી જોઈને કવિને એમ થતું કે આવી અસુંદર સ્ત્રીઓ બનાવવા પાછળ વિધાતા પોતાની શા માટે શક્તિને મેળવતો હશે. બીજી વાત છે કે બીજી સ્ત્રીઓ સુંદર, સુરેખ અને એની સપ્રમાણ દેહકૃતિ વાળી સ્ત્રીઓને, સુંદર સ્ત્રીઓને કવિ જોતા અને એમની નયન વીજ, એની જે આંખો રૂપી વીજળી, આંખો જ્યારે કવિની જ્યારે સ્ત્રીઓ ઉપર પડતી ત્યારે એમના હૃદયના ચૂરે ચૂરા થઈ જતા. પણ સમય જતા કવિની પત્ની જે છે, અને કવિ આ રીતે પત્ની આવી હતી પણ ભાગ્યને દોષ દઈ અને નસીબમાં જે હશે માની અને જીવન આગળ ચલાવ્યા કરતા. પણ સમય જતા કવિની પત્નીને એક બાળકની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો બાળક જે છે, નાનું બાળક ઘૂંટણભેર ચાલતું અને માતાના ખોળામાં છુપાઈ જાય, માતાની આંખોને જોઈ અને એકદમ આનંદિત થાય છે. તો આ જોઈને કવિને થાય છે કે જો બાળક જે છે એ માતાના રંગરૂપને જોતું નથી અને એની જે પ્રેમ જે છે એને જ જુએ છે, તો કવિનો દ્રષ્ટિકોણ પણ પછી બદલાય છે કે જો પત્નીને ચાહવા માટે જો બાળક બની શકાય તો બાળકની નજરે જો પત્નીને જુએ તો કવિ પણ પોતાની પત્નીને આ રીતે ચાહી શકે. તો આ રીતે તમે કાવ્યને વાંચી, પછી પ્રશ્નને વાંચી અને પછી એમાંથી પ્રશ્નના જવાબ શોધવાનો પ્રયત્ન કરશો તો સહેલાઈથી આપણે આ કાવ્ય જે છે એ તમને તરત જ સમજણ પડી જશે. વળી પાછા આગળ કોઈ નવા કાવ્યની આપણે ચર્ચા કરીશું.